આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તા શ્રી હરિચરિત્ર ચિંતામણી ભાગ 1 સોરઠની ચરિત્ર કથા ભાગ 56। ગઈ કાલે આપને શ્રી હરિના દિવ્ય ચરિત્રો સાંભળ્યા। હવે તેમના આગળના ચરિત્રો ખૂબ જ હેતપૂર્વક સાંભળશું। એકવાર ગુણાતીતાનંદ સ્વામી 7-8 સાધુઓને લઈને ગામ ઉના પધાર્યા અને જળજીલની એકાદશી ઉપર ગામડાના સત્સંગીઓ આવ્યા તે લાલજીને પાલખીમાં બેસાડીને વાજતે ગાજતે નદીએ જળ જીલાવવા લઈ ગયા ને પાછા ફર્યા ત્યારે કીર્તનો ગાતા ગાતા સંત હરિભક્તો સૌ મંદિરે આવ્યા। પછી ઠાકોરજીના દર્શન કરીને સર્વે હરિભક્તો પોતપોતાના ગામ ગયા અને કુંભો વણઝર તે ગામ સંભિયાળાથી આવેલા ને સાંજ પડવા આવી ત્યારે મનમાં ઘાટ કરવા લાગ્યા જે આટાણે ઘેર કેમ જઈશું એમ સંકલ્પ કરી સ્વામી પાસે આવ્યા ત્યારે સ્વામી બોલ્યા જે હે કુંભાભાઈ આટાણે તમારે ઘરે નહીં પૂગાય, માટે રાત્રિ અહીં રોકાઈ જાવ અને સવારે જમીને મારી ઘોડી ઉપર બેસી જજો તે સાથે ચાલશું। ત્યારે તે બોલ્યા જે તમે મારા અંતરની વાત જાણી લીધી। મોરે આત્માનંદ સ્વામી તથા રામાનંદ સ્વામી પણ સર્વના અંતરની વાત જાણી લેતા હતા। પછી તે સવારે ઉઠી નિત્ય વિધિ કરી દૂધ રોટલો જમીને સંભિયાળા ગયા। પછી સ્વામીએ સભામાં શેઠ વલ્લભજી તથા કમાશેઠ અને જેઠાભાઈને બોલાવીને કહ્યું કે આજે વામન દ્વાદશી છે, તો જેમ વામનજી ભગવાન બલિરાજા પાસે માંગવા આવ્યા હતા તેમ અમે તમારી પાસે ધર્મશાળા કરવા માટે વાંસા માગીએ છીએ, તે આપો। ત્યારે સૌ શેઠિયાઓએ ધર્મશાળા કરવા સારું વાંસા આપ્યા। ત્યારે સ્વામી તેમના ઉપર રાજી થયા। પછી સ્વામીએ પાયા ખોદાવીને ધર્મશાળા કરવા રઘુવીર ચરણદાસજીને આજ્ઞા કરી ને પછી ત્યાંથી ચાલ્યા તે વેરાવળ થઈને માળીએ પધાર્યા ને ત્યાં મંદિરમાં 10 દિવસ રોકાણા। ત્યારે ગામના સત્સંગીઓએ મળીને સ્વામીને વિનંતી કરી જે હે સ્વામી અમારે તમારી પધરામણી કરાવવી છે। ત્યારે સ્વામીએ હા પાડી। પછી સર્વે હરિજનોએ ઘેર ઘેર પધરામણી કરાવીને સાધુઓને ધોતિયા તથા યથાયોગ્ય દક્ષિણાઓ આપી। પછી સ્વામી મંદિર આવ્યા ત્યારે રાત્રિની સભામાં હરિભક્તોએ કહ્યું કે સ્વામી આવતીકાલે અમારી રસોઈ લ્યો ને મારે બાગ કરવા માટે જમીન દેવી છે। ત્યારે સ્વામી રોકાણા ને તેમની રસોઈ જમીને હરિભક્તોને પણ જમાડ્યા। પછી તેમને જમીનનો લેખ કરી આપ્યો। ત્યારે સ્વામીએ વ્રજાનંદ સ્વામીને અને જોરા ભક્ત તથા ભગવાન દાસજીને ત્યાં રાખ્યા। તે ઠક્કર પ્રેમજીને ઘેર રાત્રિ રહી સવારે જમીને ચાલ્યા તે જૂનાગઢ પધાર્યા હતા। એકવાર સદ્ગુરુ ગુણાતીતાનંદ સ્વામી તથા બ્રહ્મચારી અચિંત્યાનંદજી વગેરે સાધુ બ્રહ્મચારી મળીને સર્વે માણસો ઉના ગયા ને ત્યાંથી કાંધી થઈને ભોજા ભગતને સંભિયાળે પધાર્યા। ત્યાં ખીમો વાઘ સ્વામીને દર્શન આવ્યા અને પગે લાગીને કહ્યું કે હે સ્વામી મારે નેહે પધારો। ત્યારે સ્વામી કહે અત્યારે તો નહીં અવાય કારણ કે અમારે જૂનાગઢ જવાની ઉતાવળ છે। ત્યારે ખીમો ભક્ત કહે જે હું ઝાઝા દિવસ નહીં રોકું। ત્યારે સ્વામી બોલ્યા તમારો નેહ ક્યાં આવ્યો? ત્યારે ભક્ત કહે નાગબાઈનો નેહ તે અહીંથી 5 ગાઉં ઉપર છે। ત્યારે સ્વામી કહે તે માટે તમે રોકાઓ તો પછી જમીને ચાલશું। પછી સ્વામી તથા બ્રહ્મચારી નેહમાં પધાર્યા। ત્યારે વડલા હેઠે ખડ પાથરી તેના ઉપર દળીયો નાખ્યો ને સૌને બેસાડ્યા। પછી દૂધપાકની રસોઈ કરાવીને હેતેથી જમાડ્યા। તે 3 દિવસ સ્વામી તથા બ્રહ્મચારીની વાતો સાંભળી।
પછી સર્વને ધોતિયા ઓઢાડ્યા ને ઠાકોરજીને પણ ભેટ આપી તેમાં 2,500ની રાળનો ઢગલો કર્યો. તે જોઈ સ્વામી કહે, આટલા બધા રાળ કેમ મેલ્યા? ત્યારે ખીમાંગ ભક્ત બોલ્યા, જે તમે મને દીધા છે અને હું તમને દઉં છું. એમ કહી સ્વામીને દંડવત પ્રણામ કર્યા. તે જોઈ સ્વામી અને બ્રહ્મચારી ખૂબ જ રાજી થયા. પછી ત્યાંથી ચાલ્યા તે ગર્યમાં થઈને ગામ કાળસારી પધાર્યા ને ત્યાં 5 દિવસ વારા ફરતી રસોઈઓ લીધી ને હરિભક્તોને ઘેર પધરામણી કરી ને સર્વેને ધોતિયા ઓઢાડી દક્ષિણાઓ આપી ને સવારે ચાલવા ટાણે ડુંગર પટેલ મોટા ચીબડા લાવ્યા. તે જોઈને સ્વામી બોલ્યા, જે આ ચીબડાના બી બહુ સારા છે. એમ કહી ડુંગર ભક્ત ઉપર દ્રષ્ટિ કરીને કહે કે આ પટેલ પણ સત્સંગી થાય તેવા છે. પછી ઠાકોરજીને ચીબડા ધરાવ્યા ને પછી પોતે જમ્યા અને પ્રસાદી બધા હરિભક્તોને આપી અને ત્યાંથી ચાલ્યા તે બિલખા થઈને જૂનાગઢ પધાર્યા. પછી ડુંગર ભક્ત સત્સંગી પણ થયા ને સંસારનો ત્યાગ કરી જૂનાગઢ મંદિરમાં ચોકીદાર તરીકે રહ્યા હતા. એકવાર ગુણાતીતાનંદ સ્વામી ગામ ઉપલેટા પધાર્યા અને 5 દિવસ રોકાઈને વારા ફરતી રસોઈઓ લીધી અને હરિભક્તોને ઘેર ઘેર પધરામણી કરી. પછી એ સર્વને શ્રી હરિના પુરુષોત્તમપણાની વાર્તા કરી. તેવામાં ગામ ભાયાવદર ના પટેલ હંસરાજભાઈ તેડવા આવ્યા. તેથી સ્વામી તેમની સાથે ચાલ્યા અને સર્વે હરિભક્તો વળાવા ગયા ને રસ્તામાં આહિર નારાયણભાઈનું ખેતર આવ્યું ત્યારે તેમણે વિનંતી કરી, જે આ મારી વાડીમાં ગાજગરા ચીબડા ઘણા થયા છે ને તમે ઘડીક રોકાઓ તો ઠાકોરજીને ધરાવીએ અને આ સંતો ભક્તો પણ જમે. પછી સ્વામી ત્યાં રોકાણા ને હરિભક્તો ચીબડા વીણીને લાવ્યા ને સ્વામી પાસે મૂક્યા ત્યારે સ્વામીએ તેમને ધોવરાવી સુધારાવ્યા ને ઠાકોરજીને ધર્યા. પછી પોતે તેમાંથી કુણા ચીબડા લઈ જમતા જાય અને હરિભક્તોને પ્રસાદી આપતા જાય. તેથી હરિભક્તો પણ હેતે કરીને પ્રસાદી જમતા હતા. તે સમયે હરિભક્તોએ કહ્યું કે સ્વામી, અથાણા સારું ચીબડા જૂનાગઢ લઈ જવા હોય તો ઉતારી દઈએ. પછી સ્વામી એ હા પાડી. તે સૌ હરિજન ચીબડા ઉતારવા લાગ્યા. તે વખતે સ્વામી પાસે 2 લોટિયા સાધુ બેઠા હતા. તે બોલવા માંડ્યા, જે અરે સ્વામી, તો જુઓ, સંસારના વ્યવહારની વાતો કરતા જાય અને ચીબડા ખાય છે ને પ્રસાદી પણ દેતા જાય છે. એમ અવગુણ લઈ સામસામે વાતો કરે છે. તે સાંભળીને સ્વામીએ તેને ઠપકો દીધો અને કહ્યું કે તમારા ત્યાગનું અથાણું નહીં થાય અને જો આ ચીબડા જૂનાગઢ લઈ જઈશું તો તેનું અથાણું કરીને બહારના હરિભક્તો આવશે, તેને જમવા અપાશે. પછી હરિભક્તોએ 20 મણ જેટલા ચીબડા ઉતારી કોથળામાં ભરાવ્યા ને ઊંટ ઉપર ચડાવીને જૂનાગઢ મોકલ્યા. પછી સ્વામી ભાયાવદર ગયા. ત્યાં 5 દિવસ રોકાઈને ચાલ્યા તે જાળિયા તથા ગણોદ થઈને જૂનાગઢ પધાર્યા હતા. એકવાર ગુણાતીતાનંદ સ્વામી વડાળ પધાર્યા ને ત્યાં 2 દિવસ રોકાઈને ચાલ્યા. તે વખતે સ્વામીએ સુથાર હરિભક્ત હતા તેમને કહ્યું કે આ મંદિરમાં ગારે ઉખડી ગઈ છે, તે કરાવો તો ઠીક. ત્યારે સુથાર કહે, એક ડોશી ગુણ બુદ્ધિ વાળી છે ને તે કહે છે કે હું ગારે તો કરી દઉં, પણ મારી આંખમાં ઝાંખપ આવી ગઈ છે. ત્યારે સ્વામી કહે કે એ તો મંદિરમાં ગાર્ય કરશે તો જીવશે ત્યાં લગી તેની આંખોનું તેજ રહેશે અને મોતી પણ પરોવી શકશે. પછી તે હરિભક્તે ડોશીને આવીને વાત કરી ત્યારે તે ડોશીએ 8 આના લઈને મંદિરમાં ગાર્ય કરી દીધી. તે સ્વામીના વચનથી શ્રી હરિએ તેમની આંખો સારી કરી દીધી હતી. પછી તે જીવી ત્યાં સુધી તેને અંધાપો આવ્યો નહીં.
એકવાર સદ્ગુરુ ગુણાતીતાનંદ સ્વામી મંદિરના સાધુઓનો સંઘ લઈને વડતાલ જતા હતા ત્યારે ગઢડા જઈને રાત રોકાણા. પછી સવારે ચાલ્યા તે સાળંગપુર બરવાળા થઈને નાવડા પધાર્યા ને ત્યાંથી ધોલેરા જતા રસ્તામાં સોઢીનું રણ આવ્યું. તેમાં અંધારે રાત્રે ચાલ્યા તે સ્વામી ઘોડી ઉપર બેઠેલા ને બીજા સંત ચાલ્યા આવતા હતા. તેને અજવાળું થાવા સારું રઘુવીર ચરણદાસજી કડબની કોળી હાથમાં લઈને ધીમી ધીમી સળગાવી તેમની સાથે ચાલતા હતા ને સહુને વખતો વખત સ્વામી કહેતા કે તમે મારી સાથે ચાલ્યા આવો છો તે ઠાલા છો કે ભર્યા છો. ત્યારે એક હરિભક્તે પૂછ્યું કે સ્વામી ઠાલા અને ભર્યા એટલે શું? ત્યારે સ્વામી કહે, ચાલતા ચાલતા રસ્તામાં નકામી વાતો કરવી એટલે ઠાલા, અને ભગવાનનું ભજન કરતા કરતા ચાલવું એટલે ભર્યા. પછી હરિભક્તો ગ્રામ્ય વાર્તા મૂકીને શ્રી હરિનું ભજન કરતા કરતા ચાલ્યા તે સહુ ધોલેરા આવ્યા અને ત્યાં 2 દિવસ રોકાઈને માર્ગમાં મુકામ કરતાં કરતાં વડતાલ પધાર્યા ને લક્ષ્મીનારાયણ દેવના દર્શન કરીને રઘુવીરજી મહારાજને મળવા માટે તેમના ઉતારી ગયા ને પછી સાધુની ધર્મશાળામાં આવી ઉતારો કર્યો ને બીજે દિવસે વડોદરાના મહારાજા સયાજીરાવ સરકારની રસોઈ હતી. તે બપોરે સાધુની પંક્તિ થઈ અને આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ પંક્તિમાં પીરસવા આવ્યા ને સ્વામીના પત્તરમાં 2 લાડુ મૂક્યા અને કહ્યું કે સ્વામી જમો. ત્યારે સ્વામી કહે, અમે ગળ્યું ચીકણું ખાતા નથી, તે આ કેમ ખવાય? ત્યારે રઘુવીરજી મહારાજે તે લાડુ સ્વામીના પત્તરમાં ભાંગી નાખ્યા. ત્યારે સ્વામી કહે, હવે તમે બીજે પીરસો ને અમે જમશું. એમ કહ્યું એટલે આચાર્યશ્રી બીજાની પીરસવા ગયા ને સહુને પીરસી રહ્યા પછી સહજાનંદ સ્વામીની જય બોલ્યા. એટલે સ્વામી શ્રી અડધો લાડુ જમીને બાકીનો બીજા સાધુને આપી દીધો ને પોતે દાળ ભાત જમ્યા. આમ સદ્ગુરુ ગુણાતીતાનંદ સ્વામી શ્રી હરિના સ્વધામ ગમન પછી ગળ્યો ચીકણો પદાર્થ જમતા ન હતા. એક વખત સદ્ગુરુ ગુણાતીતાનંદ સ્વામી ગામ લીલાખા પધાર્યા ને ગામના પાદર નદી હતી ત્યાં સહુ નાહ્યા. તે વખતે ગામના દરબાર મુંજો સુરુ શિકાર કરીને ત્યાંથી નીકળ્યા ને તેને સર્વે સંતોના દર્શન થયા ત્યારે તેમના અંતરમાં ખૂબ જ ટાઢું થયું. એટલે પોતે ત્યાં આવીને સંતોને પગે લાગ્યા ને 2 હાથ જોડીને સામે બેઠા. તે 1 કલાક થઈને સાધુ ધ્યાનમાંથી ઉઠ્યા ત્યારે દરબારે કહ્યું કે તમે કોના સાધુ છો? તે સંત કહે, સ્વામિનારાયણ ભગવાનના. ત્યારે મુંજો સુરુ બોલ્યા, મારે તમારા મોટા સ્વામીના દર્શન કરવા છે. ત્યારે સાધુએ કહ્યું, થોડી વાર બેસો. પછી સ્વામીને જગાડ્યા અને કહ્યું કે કોઈક ભગત તમારા દર્શન કરવા માટે ઘણીવારથી અહીં બેઠા છે. ત્યારે સ્વામી ધ્યાનમાંથી જાગૃત થયા એટલે તે ઊભા થઈને સ્વામી પાસે આવીને સન્મુખ બેઠા. ત્યારે સ્વામીએ દરબારની સન્મુખ જોઈને પૂછ્યું કે કોણ છો ભાઈ? ત્યારે તેણે કહ્યું, આ ગામનો દરબાર મુંજો સુરુ. તે સ્વામી કહે, અહીં શું આવ્યા? ત્યારે દરબાર બોલ્યા, શિકાર કરી પાછો ફરતો હતો તે તમને જોતા અંતરમાં શાંતિ થઈ એટલે અહીં બેઠો. સ્વામીએ તેને ઉપદેશની વાતો કરવા માંડી જે આ માણસનો દેહ પામીને મદ્ય માંસ તથા વ્યભિચાર કરે છે. તેને જમપુરી માંગ લઈ જઈ જમદૂતો અતિશય માર મારીને નર્કના કુંડમાં નાખે છે ને અનંતકાળ સુધી તેનો અંત આવતો નથી. તે સાંભળીને મુંજા સુરુના શરીરમાં કંપારી છૂટી ગઈ અને સ્વામીને કહ્યું કે હે સ્વામી, મેં તો મારા જીવનમાં ખૂબ જ પાપ કર્યા છે અને આમ ગણો તો હું માણસ નહીં પણ પાપનો પહાડ છું.
તે મારે પણ જમપુરીમાં દુઃખ ભોગવવા પડશે. ત્યારે સ્વામી કહે કે એ તો બધાય પાપી જીવને યમ યાતનાના દુઃખો ભોગવવા પડે છે. પછી મુંજા સુરુ ધ્રુજતા હાથે સ્વામીને પ્રાર્થના કરી કે હે સ્વામી, મને મારા પાપમાંથી છૂટવાનો ઉપાય બતાવો. ત્યારે સ્વામી કહે, તો શ્રી હરિના વર્તમાન લઈને સત્સંગી થાઓ એટલે તમારા અગાઉના બધાય પાપ બાળીને ભસ્મ થઈ જશે ને આગળ કાંઈ પાપ કરતા નહીં. વળી શ્રી હરિમાં શ્રદ્ધા રાખી તેમનું ભજન કરજો. પછી સ્વામીએ તેમના હાથમાં જળ આપી વર્તમાન ધરાવ્યા, કંઠી પહેરાવી અને કહ્યું કે 5 વર્તમાન દારૂ માટી, ચોરી અવેરી તેમજ વટલવું નહીં અને વટલાવવું નહીં. એ દ્રઢપણે પાળજો. વળી હવે કોઈ પાપ કરતા નહીં, અને જો કરશો તો અગાઉના બળી ગયેલા પાપ વ્યાજ સાથે પાછા વળશે. ત્યારે દરબાર બોલ્યા, જે હે સ્વામી, તમે મને શુદ્ધ કર્યો એટલે મારા ગુરુ થયા. તો હવે જમ્યા વગર તો નહીં જવાય, માટે તમે અહીં રોકાઓ. ત્યારે સ્વામીએ કહ્યું કે તમારે અગાઉ દારૂ અને માટીના વ્યવહાર હતા તે તમારું ઘર અપવિત્ર ગણાય, તે અમે નહીં જમીએ. ત્યારે મુંજો સુરુ કહે કે હે સ્વામી, હું મારા ઘરે જઈ મારું ઘર સાફ કરાવી નાખું છું ને તમારી રસોઈ કરવા માટે નવા વાસણો પણ લાવી દઉં. માટે તમે મારા ઘેર પધારો ને ઠાકોરજીને થાળ કરો ને તમે તથા સહુ સંતો પણ જમો. પછી સ્વામીએ હા કહી. ત્યારે મુંજો સુરુ ઘરે ગયા ને પોતાનું ઘર સાફ કરાવી પવિત્ર ગૌછાણથી લીપાવ્યું ને ગૌમૂત્ર છાંટીને જમીન પવિત્ર કરાવી. પછી નવા વાસણો તૈયાર રાખ્યા ને પોતે ગામના માણસો સાથે સ્વામીને વાજતે ગાજતે સામૈયું કરીને પોતાના ઘરે પધરાવ્યા. પછી સંતોએ રસોઈ બનાવી ઠાકોરજીને થાળ કર્યા અને સ્વામી શ્રીએ સૌને પીરસીને જમાડ્યા ને પોતે પણ જમ્યા. પછી તેની પ્રસાદી દરબારને આપી અને રાત્રે ત્યાં રહીને તેમને ઉપદેશની વાતો કરી. પછી ત્યાંથી ચાલ્યા તે ગોંડલ તથા રાજકોટ થઈને જૂનાગઢ પધાર્યા. વળી બીજી વાર સ્વામી લીલાખાએ પધાર્યા ત્યારે સાથે 101 સાધુઓ હતા. તે ગામના વાડી પડામાં ગૂંગણ પાથરીને બેઠા હતા. પછી સાંજ વખતે કોઈ ભરવાડે આવીને કહેલું, જે મુંજા સુરુના ગુરુ આવ્યા છે અને વાડીમાં ઉતર્યા છે. ત્યારે તે 2-3 ભરવાડો ભેગા થઈને સ્વામી પાસે આવ્યા અને પૂછ્યું કે તમારા માંગથી મુંજા સુરુના ગુરુ કોણ છે? ત્યારે સ્વામી કહે, એ તો અમે છીએ. ત્યારે તે ભરવાડ સ્વામીના પગમાં આવીને બેઠા અને બોલ્યા કે હે મહારાજ, તમે તો ગામ ધણીને ભલો ભગત કર્યો, તે ઠીક થયું. ત્યારે સ્વામી કહે, તો તું પણ ભગત થાને. ત્યારે તે ભરવાડ કહે, અહીં દરબારનો ત્રાસ ખૂબ જ હતો અને તે નિત્ય અમારા 3 બકરા ઉપાડી જાતો. તે હમણાં તમે તેને કંઠી બાંધી ત્યારથી ગામમાં કોઈના ઘરમાં કોઈને જીવ મારવા દેતો નથી. એમ કહી તેઓ સાધુઓને પગે લાગ્યા. પછી સાધુઓ ગોળી તથા આરતી કરીને બેઠા હતા ત્યારે મુંજો સુરુ ત્યાં આવ્યા અને સાથે ગામના ઘણા માણસો પણ આવ્યા. પછી સ્વામીએ તેમને જ્ઞાન વાર્તા કરી. વળી સાધુએ રસોઈ બનાવી હતી. તે ઠાકોરજીને જમાડીને પછી સંતો પોતે જમ્યા અને ત્યાં આવેલા હરિભક્તોને પણ પ્રસાદી આપી. પછી સવારે ત્યાંથી ચાલ્યા તે ગોંડલ પધાર્યા હતા. આજે આપને સદ્ગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામીના કેટલાક પ્રસંગો સાંભળ્યા ને હવે પછીની કથા આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ.